પાટણમાં કોંગ્રેસના કાર્યાલયને ખુદ કોંગ્રેસ કાર્યકરોએ તાળા મારી દીધા. આરોપ લગાવ્યો કે અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ પ્રમુખ હિતેન્દ્ર પીઠડિયા અને જિગ્નેશ મેવાણી અનુસૂચિત જાતિ અને પાટણ જિલ્લા પર કબજો કરવા માંગે છે. પહેલા એક બેઠક બોલાવી અને બાદમાં કોંગ્રેસ કાર્યકરોએ જ કાર્યાલયને તાળા મારી દીધા. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં ડખાનો દોર શરૂ થયો છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરોમાં રોષ જોવા મળ્યો. અનુસૂચિત જાતિ મોરચાના પૂર્વ પ્રમુખ હસમુખ સક્સેનાએ દાવો કર્યો કે દરેક કાર્યકરો મને યથાવત રાખવાના મતમાં હતા, પરંતુ પાછલા બારણે જયાબેનને પ્રમુખ બનાવી દેવાયા. તેમણે આરોપ લગાવ્યો કે હિતેન્દ્ર પીઠડિયા અને જિગ્નેશ મેવાણી જિલ્લાને કબજામાં લેવા માંગે છે. આરોપ એવો પણ લગાવ્યો કે કાર્યક્રમમાં પણ કોઈ હોદ્દેદારોએ હાજરી નથી આપી. આરોપ લગાવ્યો કે રિમોટ કંટ્રોલથી જિલ્લા અનુસૂચિત જાતિ મોરચો નહીં ચાલે. પૂર્વ પાટણ જિલ્લા એસસી ડિપાર્ટમેન્ટ ચેરમેન હું હતો. સમયાંતરે સમય પૂરો થતાં રિપીટલી પ્રથા જ્યારે આવી ત્યારે સમગ્ર ધારાસભ્યો, એક્સ ધારાસભ્યો, સિટિંગ ધારાસભ્યો, પ્રમુખો અને 250 આગેવાનો આ જિલ્લાને માગણી એવી કરી હતી કે ભાઈ હસમુખભાઈનું કામ સારું છે, કોંગ્રેસની રીટ ગણાતી અનુસૂચિત જાતિની સંખ્યાઓનો માહોલ વધ્યો છે અને કોંગ્રેસને ફાયદો થયો છે, એમની રિપીટ કરવાની માગણી હતી. અંતે બહુ મથામણ પછી રિપીટ કરવામાં ના આવ્યા તો આજે સમગ્ર અનુસૂચિત જાતિ પાટણ જિલ્લાના ભેગા થઈ કોંગ્રેસ કાર્યાલયે તાળાબંધીનો કાર્યક્રમ કર્યો છે, જ્યાં સુધી આ ના થાય ત્યાં સુધી. આ વિરોધ આમાં છે કે મેન રોલમાં એવું જાણવા મળ્યું છે કે જિગ્નેશ મેવાણી, હિતેન્દ્ર પીઠડિયા આ જિલ્લા ઉપર કબજો કરવા માંગે છે, સમગ્ર ગુજરાત અનુસૂચિત જાતિને વશમાં લેવા માંગે છે. એ કોઈ કાળે અમે થવા દેવાના નથી. એમણે એવા ખોટા કામ કર્યા છે કે અહીં સમાજ એક છે, દલિત સમાજ નામે ઓળખવામાં આવે છે, પણ તેમને ઉપર બેઠે બેઠે જાતિ, અમારી જાતિમાં જે વર્ગીકરણ કર્યું છે કે આને અન્યાય થયો છે, આના અન્યાય થયો છે, એ અન્યાય થયા નથી. આજ તમને પત્રકાર મિત્રોને જાણવા મળ્યું હશે કે સમગ્ર અનુસૂચિત જાતિના લોકો અહીં ઉપસ્થિત હતા. મારા એમનો ઉડાવ જવાબ હતો, જેમ કે અગાઉ જેનંતીના જવાબો આપે છે એવા જવાબો અમારી સાથે વર્ણન કર્યું. અમને સ્પષ્ટ ના પાડી હતી કે પાટણ જિલ્લાના કોઈ પ્રતિનિધિ હું મળવા માંગતો નથી. અમારે મોરચાની માંગણી એવી છે કે મને રિપીટ કરવાની, હું નથી કહેતો, અમારો મોરચો કહે છે અને જિલ્લા પ્રમુખો કહે છે, ચાલુ ધારાસભ્યો કહે છે. બિલકુલ લેવામાં આવી નથી અને મરજી મુજબ એમને કામ કરાય છે. હા, રાજીનામાના આવનાર દિવસો 7 તારીખે અમિતભાઈએ ટાઈમ આપેલો છે. જો અનુસંધાને નહીં થાય તો પૂરા પાટણ જિલ્લામાંથી ત્યાં પ્રદેશમાં જઈને 1000 થી 2000 દલિત આગેવાનો રાજીનામા પડશે. જો માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં અનુસૂચિત જાતિના 2000 કાર્યકરો રાજીનામા ધરી દેશે એવી ચીમકી પણ આપવામાં આવી છે. તાળાબંધીના કાર્યક્રમ દરમિયાન હસમુખ સક્સેનાના સમર્થકો અને જિગ્નેશ મેવાણીના સમર્થકો વચ્ચે પણ રકઝક જોવા મળી હતી. કોંગ્રેસ પાર્ટી કોઈ રિમોટ કંટ્રોલથી કામ ના કરતી હોય અને તો ભાજપ ઉપર જો આરોપ લગાવતી હોય તો આજે કોંગ્રેસ પાર્ટીના જે અમારા એસસીના ચેરમેન છે એ ચેરમેને અમને વચન આપ્યું હતું કે જ્યાં સુધી પ્રમુખનો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે પત્ર નહીં આપીએ. અને ગઈકાલે અમારો જે વિરોધ હતો એ બેનને પત્ર આપી દીધો છે. અને બેનનો અમારો વિરોધ નથી, વિરોધ અમારો સેન્સનો છે. આ મુદ્દાને લઈને ભાજપના નવા પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે કોંગ્રેસ પર ચાપખા માર્યા. બીજી તરફ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે આ ઘરનો મામલો છે, કોઈ લાંબો પ્રશ્ન નથી. જો કોંગ્રેસમાં જૂથવાદ છે તો કોલસાનો કાળો કહેવો એ કોઈ નવી વાત નથી. કોંગ્રેસમાં જૂથવાદ કોંગ્રેસની રચના થઈ ત્યારથી જ, અને કદાચ મને યાદ છે કે રાજનીતિક જીવનની જ્યારે વાંચનની શરૂઆત થતી હતી જીવન કરતાં પણ, તો 1968-69ના ગાળામાં જ કામરાજ યોજના પછી કોંગ્રેસના સિન્ડિકેટ એવા ભાગ પડ્યા હતા એ જૂથવાદના કારણે જ હતા. ત્યારબાદ આજ દિન સુધી કોંગ્રેસના A to Z સુધી જુદી જુદી કોંગ્રેસ બની છે. શરદ પવાર પણ કોંગ્રેસમાં હતા, મમતા બેનર્જી પણ કોંગ્રેસમાં હતા. કુલ મળીને 56 કરતાં નવી વિવિધ પ્રાંતોમાં પણ કોંગ્રેસ બની છે. તો જૂથવાદ એ કોંગ્રેસના DNAમાં છે, કારણ કે કોંગ્રેસ એક પરિવારવાદવાળી પાર્ટી છે અને એક પરિવારના 2-3 લોકોના સંચાલન દ્વારા ચાલતી પાર્ટી છે. એટલા માટે એમાં જૂથવાદ એ સ્વાભાવિક પ્રક્રિયા છે. પરંતુ એક ભારતીય જનતા પાર્ટી તરીકે મને લાગે છે કે અમારે આમાં કોઈ કોમેન્ટ કરવાની જરૂર નથી. એ કોંગ્રેસનો અંદરૂની વિષય છે અને એમણે જ જે કંઈ સોલ્યુશન છે એમણે જાતે કરવાનું છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના એસસી ડિપાર્ટમેન્ટના એક હોદ્દેદારની નિમણૂક બાબતનો અસંતોષ છે. એ અંગે અમારા ચેરમેન પ્રદેશના છે હિતેન્દ્રભાઈ, એમની સાથે વાત પણ થઈ છે. પરિવારનો મામલો છે, બેસીને એનું સોર્ટ આઉટ કરશો. એમાં ક્યાંય બીજો બહુ લાંબો પ્રશ્ન નથી, પણ આખા ગુજરાતના લોકોના જે પ્રશ્નો છે, આખા ગુજરાતના લોકોની જે ફરિયાદો છે, આખા ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, આખા ગુજરાતમાં ભાજપના નેતાઓની જોહુકમી ચાલી રહી છે, હપ્તા રાજ ચાલી રહ્યું છે, એની સામે ગુજરાતની જનતા જનાક્રોશ યાત્રાના માધ્યમથી રસ્તા પર ઉતરી છે.